આગામી 31 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. 19 યુએચસી સેન્ટરનું લોકાર્પણ કરવાના છે. ગોતા અર્બન હેલ્થ સેન્ટરની વિઝિટ કરી લોકાર્પણ કરશે. 3 જગ્યાએ વૃક્ષારોપણ કરશે. સાબરમતી સ્ટેડિયમ વોર્ડમાં વૃક્ષારોપણ, ભદ્રકાળી મંદિરના દર્શન કરશે અને નવીનીકરણ કરવામાં આવેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કરશે. સાથે જ વ્હાઇટ ટોપિંગ રોડનો મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠ્યો. વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ધીમી ચાલી રહી છે. 86 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે. 27 રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કામમાં વધુ વિલંબ થાય તો કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવા સુધીની તાકીદ કરવામાં આવી છે. આગામી આ તમામ બાબતને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે ચર્ચાઓ થઈ તેમાં આપણે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો. સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે 31મી તારીખે વિવિધ કાર્યક્રમો રવિવારના દિવસે આયોજન કરવામાં આવે છે. મહાનગરને અનેક વિકાસના કામોની એનાથી ભેટ મળશે. સૌપ્રથમ સવારે 31 તારીખે ઓગણેજ ખાતે યુએચસી સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે, ત્યાંની વિઝિટ કરી ત્યાંનું લોકાર્પણ કરશે. ત્યાર પછી વાત કરીએ કે વંદે માતરમ વિસ્તારની અંદર ગોતા વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાંની વિઝિટ કરીને ત્યાંનું લોકાર્પણ કરવામાં આવશે. પરિણામે ત્યાંના જે નગરજનો છે તેને આપણે વાત કરીએ કે એમબીબીએસ ડોક્ટરની સેવા, તદુપરાંત તમામ પ્રકારના મોટાભાગના ટેસ્ટ 19 પ્રકારના આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર કરવામાં આવશે. તદુપરાંત ત્યાં આગળ દવાઓ પણ ફ્રી મળશે. આમ આપણે વાત કરીએ કે મહાનગરની અંદર બીજા 2 અર્બન હેલ્થ સેન્ટરનો ઉમેરો થશે. અમદાવાદનું મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે સતત માનનીય દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ ચિંતા કરતા હોય છે. દરેક ચેરમેન સેક્રેટરીને તેમના મત વિસ્તારની અંદર, લોકસભાની અંદર તેમને પત્રો પણ મોકલ્યા છે. એ રીતે આપણે વાત કરીએ કે 3 જગ્યાએ આદરણીય દેશના ગૃહ અને સહકાર મંત્રી વૃક્ષારોપણ માટે પણ જવાના છે. સાબરમતી ખાતે આવેલું જે તળાવ છે, આહવડિયા તળાવ, ત્યાં આગળ તે વૃક્ષારોપણ કરશે. ત્યાર પછી ત્યાંથી સ્ટેડિયમ વોર્ડની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમમાં ત્યાં જોડાશે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે માનનીય દેશના ગૃહ અને સહકાર મંત્રી નગર દેવીના દર્શને, માતા ભદ્રકાળીના દર્શન માટે પધારવાના છે. અને ત્યાંથી આપણે વાત કરીએ કે સિટીનો જૂનામાં જૂનો બાગ, સરદાર બાગ, જે ટોરેન્ટ ગ્રુપ દ્વારા પીપીપી મોડેલ પર તૈયાર કરવામાં આવ્યો છે, એ બાગ ખુલ્લો મૂકશે, પ્રજા માટે એને ખુલ્લો મૂકવામાં આવશે. પરિણામે આગામી તહેવારો દરમિયાન નવનિર્મિત આ સરદાર બાગ એ લોકોને મળશે. અને ત્યાંથી માન્ય દેશના ગૃહ અને સહકાર મંત્રી ઘાટલોડિયા ખાતે પાણીની ટાંકીની બાજુમાં આયુષ્ય વન બનાવવામાં આવી છે, એ આયુષ્ય વનની મુલાકાતે ત્યાં જશે, ત્યાં આગળ વૃક્ષારોપણ કરશે અને ત્યાં આગળ વિવિધ ચેરમેન, સેક્રેટરી સાથે એમની સાથે મુલાકાત કરશે. આમ 31 તારીખે દેશના ગૃહ અને સહકાર મંત્રી અને આદરણીય ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અનેક વિકાસના કામોની ભેટ આપશે. પાલિકા દ્વારા 7 ઝોનની અંદર લગભગ 86 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા. 23 જેટલા રોડ પૂર્ણ થઈ ગયા છે. વ્હાઇટ ટોપિંગ રિઝલ્ટ પણ ખૂબ જ સારું હોય છે, લાંબા અને ટકાઉ હોય છે. પરંતુ 27 જેટલા રોડના કામ જે ચાલુ હતા એ વ્હાઇટ ટોપિંગ રોડના કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. અને આપણે વાત કરીએ કે એ કામો ઝડપથી પૂરા થાય એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી હતી. 32 જેટલા રોડ એ પૂર્ણ થઈ ચૂક્યા છે. 27 જેટલા રોડ હાલમાં કામ ચાલુ છે. પરંતુ કામ એનું જ્યારે ધીમી ગતિએ ચાલતું હોય, મંથર ગતિએ ચાલતું હોય, અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર ધ્યાન ન અપાતું હોય તો આ કામો ઝડપથી પૂરા થાય. અને જો કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ વિલંબ થતો હોય તો એને બ્લેક લિસ્ટ કરવા માટેની પણ એને નોટિસ આપી આ કામો ઝડપથી પૂરા થાય તે માટેની તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનની અંદર લગભગ 250 કરતા વધારે જાહેર શૌચાલયો આવેલા હોય છે. આ જાહેર શૌચાલયોમાં નગરજનો એની મુલાકાત લેતા હોય છે અને એ સાફ સુથરા રહે એ અમદાવાદ મહાનગરપાલિકા તેના માટે
કટિબદ્ધ છે. જાહેર શૌચાલય જે આવેલા છે તેનું ઓડિટ થાય અને તદ ઉપરાંત આપણે વાત કરીએ કે તેના પર QR કોડથી એનું ઓડિટ થાય, એટલે કે એનું ચેકિંગ થાય અને નગરજનો તેની વાત કરીએ કે જાહેર શૌચાલયમાં જઈ શકે, સારા હોય, સ્વચ્છ હોય એ માટે આપણે વાત કરીએ કે તેનું ઓડિટ કરવા માટેની વ્યવસ્થા થાય એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એની ચર્ચા કરવામાં આવી છે અને આવનાર સમયમાં તેનો અમલ પણ થાય. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.